સુરતમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હોવાનું સામે આવ્યું છે। સુરત સહિત ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા અંતર્ગત ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ હાઈકોર્ટમાં અરજી કરી એસઆઈઆર પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે અને સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ હતી। નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો હતો। મતદાર યાદી સુધારણામાં પારદર્શિતાનો અભાવ હોવાનો દાવો પણ કર્યો હતો। રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રિકલ્સ રૂલ્સનું પાલન ન થતું હોવાની રજૂઆત પણ અરજીમાં કરાઈ હતી। એસઆઈઆરની પ્રક્રિયાની અંદર જે રીતે પહેલો તબક્કો પૂરો થયો, બીજો તબક્કો શરૂ થયો, તેની અંદર ફોર્મ નંબર 6 એટલે નવા મતદાર ઉમેરવા, 7 નંબર એટલે કે વાંધાજનક મતદારોને દૂર કરવા અને 8 નંબર એટલે જે સ્થાનાંતર કર્યા એવા મતદારોને એડ કરવા અથવા બહાર કરવા। પણ 7 નંબરના ફોર્મની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકર્તાઓએ વાંધા રજૂ કર્યા છે, જે ખોટા છે, પુરાવા વગરના છે, કોઈ તથ્ય વગરના છે। તે છતાં પણ ચૂંટણી પંચે એને એક્સેપ્ટ કર્યા અને તેઓએ મતદારો સામે નોટિસ કાઢી છે। જે બીએલઓએ ઓલરેડી મેપિંગ કરી લીધું છે તે છતાં પણ તેઓ એને નોટિસ કાઢી છે અને તેઓને ફરીથી ચકાસણી કરી રહ્યા છે। તો આ બાબત સર અમને શંકા છે, કારણ કે બિહારની અંદર જે રીતે મતદારો કપાયા અને એનું પરિણામ આખું મેન્યુપ્યુલેટ થયું, તો એ શંકાને લઈને અમે ચૂંટણી પંચ સામે એજિટેશન પણ કર્યું છે અને અમે હવે હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન દાખલ કરી છે કે કોઈ પણ સાચો મતદાર યાદીમાં રહી જવો જોઈએ નહીં, જે ભારતનો સાચો નાગરિક છે અને મતદાર છે એનો બંધારણીય અધિકાર છે એ છીનવાવો નહીં જોઈએ। એ બાબત સર અમે હાઈકોર્ટમાં ગયા છે અને એ મતદાર માટે અમે સુપ્રીમ કોર્ટમાં પણ જશું અને એ સાચા મતદારોનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે અને કોંગ્રેસ પાર્ટી એ કામગીરી